નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી છે। એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ભારે એર ટર્બ્યુલન્સ સર્જાયું। ફુકેટથી દિલ્હી આવી રહેલી AI 2379 ફ્લાઇટમાં ટર્બ્યુલન્સ સર્જાયું હતું। તે બાદ વિમાનને સુરક્ષિત લેન્ડિંગ કરાવાયું। 10 પ્રવાસી અને 2 ક્રૂ મેમ્બર્સને સામાન્ય ઈજા પહોંચી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે। તમામને મેડિકલ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે। તો સમગ્ર મામલે એર ઇન્ડિયાનું નિવેદન સામે આવ્યું છે। ફ્લાઇટ AI 2379ની ઉડાન દરમિયાન ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો। આના લીધે વિમાનની ઊંચાઈમાં થોડા સમય માટે પરિવર્તન થયું। વિમાનનું સુરક્ષિત દિલ્હીમાં લેન્ડિંગ કરવામાં આવ્યું છે। તમામ યાત્રી અને ક્રૂ સુરક્ષિત રીતે વિમાનમાંથી ઉતરી ગયા છે। કોઈના પણ ગંભીરપણે ઘાયલ થવાની માહિતી નથી। तो अपनी साथ संवाददाता कुमार कुंदन जुड़ाया है, તેમની સાથે વાત કરીશું। कुमार, जिस तरह की ये खबर सामने आई है, ये बेहद सनसनीखेज खबर है, पर साथ में एयर इंडिया की ओर से भी ये स्टेटमेंट दिया गया है कि सुरक्षित है सारे यात्री। क्या कुछ खबर मिल रही है? देखिए, फुकेट से दिल्ली आ रही थी एयर इंडिया की फ्लाइट A12379 और लैंडिंग से ठीक पहले लगभग 1 बजे की आसपास दिन की बात है। उस समय ये टर्बुलेंस के शिकार में आई और बहुत ही मेजर टर्बुलेंस था। टर्बुलेंस इतना ज्यादा था कि यात्री बहुत परेशान हुए और 10 यात्रियों को चोट भी आई है। हालांकि जो एयर इंडिया की तरफ से जानकारी दी जा रही है उसके हिसाब से 10 यात्रियों को मामूली चोट आई है, लेकिन उनका मेडिकल ट्रीटमेंट अभी शुरू किया गया है दिल्ली में लैंड करने के बाद। और फिलहाल मामले की जांच की जा रही है कि आखिरकार ये कैसे हुआ, इस टर्बुलेंस से क्या बचा जा सकता था और ऐसी स्थिति क्यों आई जिसको कि पहले से भांपा नहीं जा सका। और साथ में जो लोग इंजर्ड है, जिन्हें अस्पताल ले जाया गया है, उनकी स्थिति कैसी है? एयरपोर्ट पर ही एक मेडिकल फैसिलिटी सेंटर होता अच्छा। है, उस मेडिकल फैसिलिटी सेंटर में इन 10 लोगों को लाया गया है और ये 10 लोग जो है फिलहाल उनका अभी वहां पे ट्रीटमेंट चल रहा है। जी बिल्कुल कुमार, शुक्रिया जानकारी के लिए। तो 10 लोगों ट्रीटमेंट हाल एरपोर्ट में मेडिकल सेंटर में चाली रह्યું છે, પરંતુ મોટી દુર્ઘટના થતા રહી ગઈ। 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે। 2 ક્રૂ મેમ્બરના પણ ઈજા પહોંચી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સતર્કતાના ભાગરૂપે લેન્ડિંગ થઈ ગયું અને મોટી દુર્ઘટના થતા ટળી ગઈ। એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એર ટર્બ્યુલન્સ સર્જાયું હતું અને તેને લીધે વિમાનની ઊંચાઈમાં થોડા સમય માટે પરિવર્તન થયું। ત્યારબાદ વિમાનને લેન્ડ કરવામાં આવ્યું સુરક્ષિત રીતે દિલ્હીમાં જ। ફુકેટથી દિલ્હી આવતી ફ્લાઇટમાં આ સ્થિતિ સર્જાઈ હતી અને 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે। 2 ક્રૂ મેમ્બર પણ ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે।